ગુજરાત સમાચાર ગ્રુપના કલા પ્રકલ્પ કલા સ્મૃતિ દ્વારા નવરાત્રિની પૂર્વ સંધ્યાએ એટલે કે 21મી સપ્ટેમ્બરની સાંજે ભાતીગળ રાસ ગરબાના સંપૂર્ણ ઓથેન્ટિક શો ગરબા રાસ તો બારે માસનું આયોજન કરાયું. ગુજરાત સમાચાર ગ્રુપના સ્વર્ગીય સ્મૃતિબેન શાહને ભાતીગળ રાસ ગરબામાં અંગત રસ હતો, જેમના સ્મરણમાં આ કાર્યક્રમ યોજાયો, જેમાં ગરબા કિંગ ચેતન જેઠવા અને તેમના ગ્રુપ દ્વારા કાઠિયાવાડના પ્રાચીન રાસ ગરબાની હુડો, અઠીંગો, માંડવડી, પ્રાચીન ગરબો, રાંદલમાનો બરબો, ટીપણી, ગરબી, રાસ અને મિશ્ર રાસ જેવી વિવિધ શૈલીઓ તેના શુદ્ધ સ્વરૂપમાં પ્રસ્તુત કરવામાં આવી. સાયન્સ સિટીની સામે આવેલા સાલ ઓડિટોરિયમમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાસ અને ગરબો એટલે શું, નવરાત્રિમાં કાણાવાળો ગરબો કેમ પ્રગટાવાય છે, રાસ રાસડો, ગરબો ગરબી વચ્ચેનો તફાવત શું છે, એ કોણ રમે, ઉપરાંત આપણે નવરાત્રિ શા માટે ઉજવીએ છીએ થી માંડીને રાસ અને ગરબાને ઉત્પત્તિથી માંડીને તેના વિકાસની જર્નીની ઓથેન્ટિક ઇન્ફોર્મેશન રસાળ શૈલીમાં રજૂ કરાઈ હતી. કાર્યક્રમમાં કલા સ્મૃતિના અધ્યક્ષ જય વસાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં ઓથેન્ટિક રાસ ગરબા જોઈ પ્રેક્ષકો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.